આગળ વાત રાજકોટની કરીએ। રાજકોટના જેતપુરમાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં પણ આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા છે। ઉદ્યોગનગરમાં સફેદ કાપડના ગોડાઉનમાં આગ લાગી। લગભગ 3 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। ધોરાજીથી પણ ફાયર વિભાગની ટીમ બોલાવવામાં આવી। જો કે આગ લાગવા પાછળનું કારણ હજી અકબંધ છે। કયા કારણોસર આગ લાગી છે તે સૌથી મોટો અત્યારે પ્રશ્ન બની રહ્યો છે। વધુ માહિતી મેળવીએ। હિતેશ રાઠોડ આપણી સાથે જોડાયા છે। હિતેશ, કયા કારણોસર આગ લાગી હતી? હાલ શું પરિસ્થિતિ છે? આગ બુઝાવવા માટે પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે? જણાવી દઉં કે હાલ પણ આગ છે હજુ ચાલુ જ છે, ઝળહળે છે અને આગ બુઝી જાય ત્યારબાદ ખબર પડશે ક્યાં કારણસર છે। હાલ તો એવું લાગી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે તણખા જરા હશે, એટલે સફેદ કાપડનું આ ગોડાઉન છે। સફેદ કાપડ એટલે કોટનનું કાપડ હોય જે આગ વાહક છે, એને કારણે થઈ અને આગ પકડાઈ ગઈ છે હાલ તેવું અનુમાન લગાવી રહ્યું છે। અને આગને બુઝાવવા માટે થઈ જેતપુરના 3 ફાયર ફાઇટરો પાણીનો મારો ચલાવી રહ્યા છે, પણ ત્યાં આગ વિકરાળ હોય તેની ધોરાજીથી પણ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા છે, જેથી કરીને આગ ઉપર કાબુ મેળવાઈ શકે। પરંતુ આગ ઉપર 4 ફાયર ફાઇટરનો મારો ચલાવવા છતાં હજુ પણ આગ ચાલુ છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હજુ હાથ ધરવામાં આવી રહ્યો છે। જી, આભાર હિતેશ સમગ્ર માહિતી બદલ।